આ વાત છે સંઘર્ષની, ગૌરવની. આ વાત છે વર્ષો સુધી સેવા આપીને નિવૃત્ત થતા એક કર્મયોગીની. કેમ કે પપ્પા, આ ફક્ત સેવા નિવૃત્તિ નથી, આ તમારી તપસ્યાની ગૌરવગાથા છે. તમારી સફર કંઈ સરળ નહોતી. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના બાંડી રૂમાળિયા ગામની એક નાનકડી ઝૂંપડીમાં રહેતા પિતા વેચલાભાઈ અને માતા કચલીબેને મજૂરી કરીને બહુ મુશ્કેલીઓમાં તમને 5 ભાઈ બહેનોને મોટા કર્યા હતા. પપ્પા, કદાચ એટલે જ તો તમને કંઈક કરી છૂટવાની તમન્ના હતી અને તમે એ કરી પણ બતાવ્યું. લાલ બહાદુર શાસ્ત્રી આશ્રમ શાળા અને ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં ભણતરની શરૂઆત કરી. વડોદરાની એલેમ્બિક સ્કૂલમાં ધોરણ 11 અને 12નો અભ્યાસ કર્યો. MS યુનિવર્સિટીમાંથી BCom અને MCom કરવું એ સરળ નહોતું. મમ્મી ગંગાબેને નર્સ તરીકે ફરજ બજાવતા બજાવતા તમારી સાથે મળીને સંસ્કારોનો એક માળો બનાવ્યો. તો તમે મહેનતનો કોઈ પર્યાય નથી એ સંકલ્પ સાથે આગળ વધીને સરકારી અધિકારી બનવાની મજલ કાપી. 1988માં ડાંગમાં ક્લર્ક તરીકે શરૂ કરેલી એ સફર અમદાવાદની મજૂર અદાલત, વડોદરા જિલ્લા તિજોરી કચેરી, ડાંગમાં ડેપ્યુટી એકાઉન્ટન્ટ જેવા પગથિયાં ચડ્યા પછી 1997માં GPSC પાસ કરીને પ્રતિષ્ઠિત DYSOના પદ સુધી પહોંચ્યા. GAD, કૃષિ, શિક્ષણ અને નર્મદા જેવા મહત્વના વિભાગોમાં સેવા આપીને પ્રામાણિકતા, શાંત સ્વભાવ અને સકારાત્મક અભિગમ સાથે ડેપ્યુટી સેક્રેટરીના ઉચ્ચ પદ સુધી પહોંચ્યા. અને આટલા મોટા અધિકારી બન્યા પછી પણ તમે પોતાની આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને ભૂલ્યા નહીં. અને અમને પણ એ જ પ્રેરણા આપી કે ગમે તેટલા આગળ વધો પણ પોતાના મૂળિયાથી વળગીને રહેવું. પ્રકૃતિ સાથેનો તમારો આ લગાવ અને સંસ્કૃતિ પ્રત્યેની આ વફાદારી અમારા માટે સૌથી મોટી પ્રેરણા છે. તમે ખેલ મહાકુંભમાં વોલીબોલના ઉત્સાહી પ્લેયર તરીકે ઘણા ઇનામો પણ જીત્યા. પપ્પા, તમે ક્યારેય દીકરા અને દીકરી વચ્ચે કોઈ ફરક નથી રાખ્યો. એટલે તો મોટી દીકરી સર્જરીની આસિસ્ટન્ટ પ્રોફેસર, બીજી દીકરી ડેપ્યુટી કલેક્ટર, ત્રીજી દીકરી મર્સિડીઝ બેન્ઝમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બનવામાં સફળ થઈ અને દીકરો R&Bમાં ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર બન્યો. બસ આ જ તમે સિંચેલા સંસ્કારોનું પરિણામ છે. જોકે તમે આટલું કરીને અટક્યા નથી. આજ સુધી જ્યાં જરૂર પડી ત્યાં તમે સાથ પણ આપ્યો અને માર્ગદર્શન પણ. અને આજે તમારા રિટાયરમેન્ટ પર અમે પ્રભુને પ્રાર્થના કરીએ કે તમે સ્વસ્થ રહો, સુખી રહો અને ખુશહાલ રહો. તમારા સંતાન હોવાનો અમને ગર્વ છે. હેપી રિટાયરમેન્ટ પપ્પા.